जय हिंद दोस्तों। तो ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર થવાનું છે। રિઝલ્ટની તમામ વિગતવાર માહિતી વિડીયોમાં આગળ મેળવીશું। એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ એક લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી જોઈ શકો છો। બંને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। અહીંથી તમે બંને ધોરણના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો। અત્યારે હું ઉદાહરણ માટે ધોરણ 12વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તરત જ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDFને પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ માહિતી મેળવી લઈએ। તો દોસ્તો એવા ન્યૂઝ છે કે આવતીકાલે વહેલી સવારે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું છે। દોસ્તો હજી સુધી કોઈ ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો, પણ બની શકે કે આવતા 2-3 કલાકની અંદર કે તમે વિડીયો જુઓ ત્યાં સુધીમાં પરિપત્ર પણ આવી જાય। માટે દોસ્તો તમે www.mygkguru.in આ વેબસાઇટ પર જઈને ચેક કરતા રહેજો। રિઝલ્ટ જેવું જાહેર થશે એટલે મોડી રાત્રે જ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। આપ સૌનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।